નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉજપુરના રેલઈપુરા અને આથમનાપુરામાં પ્રાથમિક શાળા તથા સંરક્ષણ દિવાલનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। પાદરા તાલુકાના મુજપુર ગામના પેટાપરા વિસ્તાર રેલઈપુરા અને આથમનાપુરામાં પ્રાથમિક શાળા તથા સંરક્ષણ દિવાલના ખાતમુહૂર્ત કાર્યક્રમો પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના કરમ કમલે હસ્તે સંપન્ન થયા હતા। સૌ ભણે સૌ આગળ વધેના ઉદ્દેશ્ય સાથે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં કરોડો રૂપિયાના ખર્ચે નવીન શાળાઓના નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। તેના જ ભાગરૂપે પાદરા તાલુકાના વિવિધ વિસ્તારોમાં નવી શાળાઓનું નિર્માણ થઈ રહ્યું છે। આ શ્રેણીમાં આજે મુજપુરના રેલઈપુરા અને આથમનાપુરામાં વિસ્તારોમાં પ્રાથમિક શાળા તથા સંરક્ષણ દિવાલના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે પાદરા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાથે વડોદરા જિલ્લા ભાજપા મંત્રી શ્રી પ્રતાપસિંહ પડિયાર, તાલુકા ભાજપા પ્રમુખ શ્રી સંજયસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન વસાવા, ભાજપ તાલુકા મહામંત્રી શ્રી રાકેશભાઈ પટેલ, તાલુકાના પૂર્વ મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ પડિયાર, તાલુકા પંચાયત સદસ્ય શ્રી રમેશભાઈ પરમાર, શાળાના આચાર્ય શ્રી વિક્રમસિંહ તેમજ ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન એસએમસી સભ્યો તથા રેલઈપુરા યુવક મંડળ દ્વારા મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત પ્રવચનો કરી શિક્ષણના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો। પાદરા તાલુકાના મુજપુર ગામે રેલઈપુરા અને આથમનાપુરા ખાતે બે નવીન પ્રાથમિક શાળાઓ બનવા જઈ રહી છે। જે બંને શાળાઓ એક શાળા 1 કરોડ 40 લાખ એવી બે શાળાઓ એ 2 કરોડ 80 લાખ રૂપિયાના ખર્ચે નવીન બનનાર છે, જેનું આજરોજ ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું। બાળકોને ભણવા માટે સારી સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકાર તરફથી સર્વ શિક્ષા અભિયાન હેઠળ પાદરા તાલુકામાં નવીન શાળા બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં 1.5 વર્ષમાં લગભગ 25 શાળાઓ બનીને તૈયાર થઈ ગઈ છે અને આગળ બીજી નવીન શાળા બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે અને જે શાળાઓ લગભગ 1 વર્ષના સમયગાળામાં જ તમામ શાળાઓ બનીને તૈયાર થઈ જશે, જેથી બાળકોને ભણવા માટે ખૂબ સારી સુવિધાઓ અદ્યતન શાળા સાથે મળવાની છે।